જય મારા મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો આપણે ગામમાં જતા તે ગામમાં જઈને આવી જઈએ. બાઇક નહોતું એટલે આપણે હેઠતા ગામમાં જતા તો આવ્યું મહિન્દર મહિન્દર બે વાઇકણ ગામમાં જતા મોચીવાળા. તો આપણે ચીડી જીસીબી આવે જો એ આપણે પટ્ટી મારવી પડશે અને કઈ હિસકાઈ દે ખતરનાક છીએ કે નહીં કન જાય આપણને ખબર નહીં હજી. વાઇકણ આવતી આપણે પાવું પડવું પડશે અને વાળો ડ્રાઈવરે આવીએ એટલે આપણે થોડું આમાં દબાવવું પડશે. જાય હવે જો અને આપણે પેલા ટ્રેક્ટર આવે ચીડી ખતરનાક જોન્ડિયર ટ્રેક્ટર હ હું આઈટમ વળ જો કોક નાઈ જાય અને આપણે રહ્યા પાવજી રહ્યા પછી ટ્રેક્ટરે આવી ગયો આપણે આટલો ગાડી ઉભા રહ્યો જો આપણે જોઈએ ચોકન જાય ટ્રેક્ટર જીસીબી પેલા પહોંચી તો જીસીબી કન પહોંચી અને એક મસ્ત 3 ટ્રીક શીખવાડવું કોક આગળ વસ્તુ બે હોય તાર ઇન્સ્ટામ શોર્ટ વિડીયો મેકવો હોય તો તાર ઝૂમિંગ કરવું હોય ને એવું લાગે કે આઘું ઝૂમિંગ બતાવવું હોય તો સીધું તાર પાન સીધું આગળ જમ કરી દેવાનું પછી સીધું 5 સેકન્ડ ઉપર લઈ દેવાનું એટલે તો એવું સિસ્ટમ લાગશે. અમે આગળથી કર્યું જો હું એવું સિસ્ટમ કરીને બતાવું હું બતાવું કારણ તો કોઈ હદ નહીં એવું એટલે જીસીબી બતાવી દઉં હેડો. જીસીબી ટ્રેક્ટરવાળી જીસીબી અને જો હું બતાવી દઉં સ્ટાર્ટ કરો એટલે પહેલાં આટલું લઈ જવાનું પછી સ્ટાર્ટ કરવાનું પછી સુબહ સીધું આમ ખેંચી લેવા એટલે આગું થઈ ગયું. અને આપણે પેલું રાજુ એ આવી ગયું રાજુ એ આવી ગયો અને હવે આપણે ઘર બનાવવાવાળા પથરા ઘર બંધી ગયું તો પથરા ખાસા વધ્યા પેલા વધ્યા મોટું ઘર બન્યું તો પથરા ખાસા વધ્યા એટલે વિચાર કર્યો છે મેં કે મારા સાઈડમાં બની દેવડાવવું એટલે જુદું જુદું થઈ જાય મસ્ત ફર્સ્ટ ક્લાસ સાઈડમાં બનાવી રાખો. એના પહેલાં આપણે પૈસા કમાવા પછી પૈસા કમાઈ જઈએ પૈસા કમાઈ જાવ બા પૈસા બતાવું પૈસા તો કમાને જો પૈસા બતાવું તો આમ મારા પૈસા નહીં બધા બુક બીજો નહીં અને જો પૈસા બતાવું હું તો આમ આ બધા પૈસા આપણને જળ્યા હતા હાલ નહીં જળ્યા કહીએ જળ્યા હતા તો જળ્યા નહોતા આ તો પૈસા તો બધા આવી જાય એમાં તો ઇન્ટેલિજન્ટ એપ્લિકેશન છે નવી એપ્લિકેશન છે ખતરનાક એપ્લિકેશન હોય તો પણ કોઈ બતાવતા નહીં મેં મારી એપ્લિકેશનમાં હું કામ કરવા નહીં જતો પણ મજૂર મીચે એ એપ્લિકેશનમાં તો અને આપણે આવી જઈએ આપણા ઇલાકામાં આપણો છેલ્લો ઇલાકો આપણા એટલે આપણી જમીન છે એટલે આ વગદાથી મોડીને ત્યાં બધી જમીન રહી પિલફાઈડ વાયરી પિલફાઈડ નહીં ખાલી આ સાઈડ જ છે પિલફાઈડ નહીં પેલી વાયરી ના પિલફાઈડ નહીં અને આ અત્યારે આપણું નહીં આ રસ્તે જ મોડીને પિલફાઈડ બધી જમીન આ 3 વીઘા જેવું હશે અને પિલફાઈડ ઘઉં છે એ બતાવતો તો એ પેલું મંદિરનું ઘર દેખાય ઘરે નહીં દેખાતું ઝાડું હોય એ ધાબુ એનથી જ પિલફાઈડ ઉધી હ અને જો પહેલાં તો બતાવું આ ઘઉં હોય 1 વીઘાનું હેતર 3 ને 1 4 પિલફાઈડ છે પેલા બધા બતાવી દઉં. આ એક બોથવાળું હેતર હ 2 બોથવાળું હેતર ભાગ પાડ્યા હે 2 વીઘાના હે ને તેમાં 3 ભાગ પાડ્યા હે પણ સિસ્ટમમાં બતાવું હું પગે હેડાતું નહીં હસુબાનું. મંદિરે આવી ગયું આપણો પેલી સાઈડનું મંદિર પેલા 3 ના 4 વીઘા અને 2 વીઘા પેલાથી મોડી પેલી બાલેથી મોડી તે પેલા ઉધી પેલા શેઢવધી એટલે 2 વીઘા એટલે 100 વીઘા થયા બધે અમારે જમી ગણાવ. આ તો ખાલી વાયની જ જમી ખારોડે સહકરની જો તમારા 3 ભાઈઓ મારા પપ્પાના 3 ભાઈઓ વચ્ચે જમી એટલી અને આ 1 વીઘો એટલે તો ભાઈ આપણો બંદર બપોરે જતો રહેતો એટલે આપણો સવારનો લગ પૂરો કરવાનો તેનો પૂરો કરી દેવું. એના પહેલાં જો આપણો કડાકામવાળા બધું કામ પૂરું કરીને આવ્યો જો માટી નાખાશે આખું ભરી દેવામાં આવશે સીધું કરીને પછી પાછું નવા સાથે ચાલુ કરવાનું હશે એટલે પેલા માપો માપ ઘર થઈ જાય. અને જો
એકણ પેલા ટોલું લાવવાનું બહુ આ બધું શેટું કરવું પડશે. અને આ ટોલું આટલા માટે નાખવાનું, પછી મજૂર કરીને પાવડા હરી તગારો ઉપાડીને પેલા લઈ જવામાં આવશે. આયરા ઘર કરી દેવામાં આવશે. અને મને એટલી ખુશી થાય કે આ જિંદગી પહેલી વાર મારું જુદું ઘર બને, એટલે રૂમ બને રૂમ. આટલા મારા ભાઈનું આવશે અને આટલા આ પેલા આપણા બંકાનું આવી જાય. એટલે હું જ છું બંકો. તો બંકા આપેલ છે, કોઈ ના હોય કે બંકો હું જ છું, બીજું કોઈ ના બોલે. વધારાને ટણી કોઈ ના કરે. અમે વાત છીએ ગમે તે જ ના કરીએ, હોય કદી ભોયે પડીએ પણ અમારે નહીં પડવું. તો જુઓ આયરી શીખી લ્યો, આયરી હાથવી મિલવી પડી ને કળિયા કોમળ હાલી જાય એટલે આપણે મૂકી દેવી. ખીલજો કોમમાં આવ્યા તો ના આવીને તોય આવ્યા. તો મારા હથિયારોની ફેક્ટરી ખોલવાની છે એટલે કોમમાં આવી. એક ધોકો ખતરનાક બનાવ્યો, ખીલજો અંદર ગાલી ગાલીને ખતરનાક છે. ગધીરો ભોળું ફોડી નાખીએ અમે. તો આપણે પેલા જતા રહેવું બહાર, પેસાએ તૂટી જાય એવું છે. અને હવે આપણો દૂધ લેવા જવાનું. એ જો દૂધ લઈ લેવું, પેલા શીલજો સારી જગ્યાએ મૂકી દેવું. એટલે ગુજામ પી જઈ તો અમારે અડધી શીલ મેં ગાલેલી જ છે. હા એમ જ મિલી દેવું. કંજૂસ વેળા પૂરા પાટીએ કરવાના, આમ કંજૂસાઈ કરવાની. આમ તો બધી વેણી વેણી મૂકી દેજી, પછી ભંગાર માલ દેવું. મને ભંગાર માલ દેવો. તો હવે આપણે ખચરાની સ્ટાઇલમાં આટલા આવીને આપણો લગ પૂરો કરીએ. જય માતાજી.